રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. એકંદરે રાજ્યમાં ઘટી શકે છે વરસાદનું જોર. રાજસ્થાન તરફથી ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ શકે છે સક્રિય. ગુજરાતમાં જૂન મહિનામાં થઈ શકે છે છૂટો છવાયો વરસાદ. અમદાવાદ અને ગાંધીનગરમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ. માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના. 12મી થી 16મી જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં પડી શકે છે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10મી જૂન બાદ ચોમાસું થોડું નબળું પડવાની કરી આગાહી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે વરસાદ. ગુજરાતમાં 18મી જૂન બાદ ચોમાસાની બની શકે છે મજબૂત સિસ્ટમ. બંગાળના ઉપસાગરથી બનેલી સિસ્ટમથી રાજ્યમાં પડી શકે છે સારો વરસાદ. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં પડી શકે છે સારો વરસાદ. એકંદરે જૂનના 3જા અઠવાડિયામાં ચોમાસું બનશે મજબૂત. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે પવન અને આંધીનું જોર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 5મી થી 9મી જૂન વચ્ચે રાજ્યમાં પડી શકે છે અણધાર્યો વરસાદ. ઓપરેશન સિંધુને લઈ બીએસએફનો મોટો દાવો. પાકિસ્તાને 2-5 નહીં 500થી વધુ ડ્રોન વડે કર્યો હતો હુમલો, જે તમામ નિશાને તોડી પાડ્યા. ગુજરાત બોર્ડર પર પાકિસ્તાને ટેન્કો ગોઠવ્યાની આપી માહિતી. દાહોદમાં મનરેગા કૌભાંડનો આરોપી કિરણ ખાબડના 7 દિવસના રિમાન્ડ મંજૂર. દાહોદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પૂછપરછમાં વધુ ખુલાસા થવાની સંભાવના. દાહોદ મનરેગા કૌભાંડમાં એક વધુ ફરિયાદ. દેવગઢ બારિયાના લવારિયા કામમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ. 79 કામમાંથી નથી થયા 21 કામ. ન કરેલા કામના મેળવી લેવાયા નાણાં. શાળાઓએ પ્રવાસ લઈ જતા સમયે સાથે રાખવી પડશે પોલીસ. ડીજીપી વિકાસ સહાયનો મહત્વનો નિર્ણય. પ્રવાસમાં 2 પોલીસ અને જો વિદ્યાર્થીનીઓ હોય તો મહિલા પોલીસ સાથે રાખવી ફરજિયાત. અગાઉ ડીજીપી કોન્ફરન્સમાં પીએમનું હતું સૂચન. સ્કૂલ વર્દી લેતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર. શાળા શરૂ થતા પહેલા પરમિટ લેવી જરૂરી. અમદાવાદ આરટીઓએ તમામને આપી સૂચના. શાળા શરૂ થતાં જ યોજાશે સ્કૂલ વાનને લઈને ડ્રાઈવ. 15 જૂનના રોજ યોજાનારી નીટ પીજીની પરીક્ષા યોજાશે એક જ શિફ્ટમાં. સુપ્રીમ કોર્ટે 2 શિફ્ટમાં પરીક્ષા યોજવાની અરજીઓ ફગાવી. એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવા પરીક્ષા કેન્દ્રની સંખ્યા વધારવા કોર્ટનો આદેશ. સુરતમાં ખાનગી સ્કૂલ સંચાલકો ચોક્કસ જગ્યાએથી ચોપડા અને સ્ટેશનરી લેવા કરે છે દબાણ. સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનનો આરોપ. સુરત કલેક્ટર અને ડીઓને આપ્યું આવેદનપત્ર. વિદ્યાર્થીઓને દુકાનની સ્લીપ અપાતી હોવાનો આરોપ. સરકારી કચેરીના સમયમાં ફેરફાર અંગે કર્મચારી અને સરકાર આમને સામને. કર્મચારીઓના વિવિધ સંઘે અન્ય રાજ્યની જેમ 5 ડે ઓફની માંગ કરી, જ્યારે સરકારની અન્ય દિવસોમાં બાકીના કલાકો સરભર કરવાની વિચારણા. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એમજીવીસીએલના અધિકારીઓને ખખડાવ્યા. લોક સમસ્યા અંગે યોજાયેલી મીટિંગમાં ઉધડો લીધો. વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની મળતી હતી ફરિયાદ. અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની આપી ચીમકી. રાજકોટમાં ભાજપના નેતાએ પીજીવીસીએલના અધિકારીઓનો લીધો ઉધડો. આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે લગાવ્યો આરોપ. વારંવાર ફોન કરવા છતાં અધિકારીઓ નથી ઉપાડતા ફોન. ભાજપના નેતાઓએ પીજીવીસીએલના અધિકારીઓને ખખડાવ્યા. રાજકોટ ભાજપના નેતાઓનો દાવો. 4 દિવસથી પીજીવીસીએલની કચેરીએ કોઈ ફોન નથી ઉપાડતા. રાજકોટના વોર્ડ નંબર 2માં 4 દિવસથી વીજ દાંધિયા. રાત્રે 3 વાગ્યે ભાજપના નેતાઓએ કચેરીમાં હલ્લાબોલ મચાવ્યો. અધિકારીઓએ લેખિતમાં ખાતરી આપતા મામલો થાળે પડ્યો. સાબરકાંઠાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. 26, 28 અને 29 મહિના રોજ માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાનીનું સહાય કરવા રજૂઆત. વાવાઝોડાને કારણે બાજરી, મકાઈ, મગ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ. મોરબીના નવા દેવળિયા ગામમાં 23 વર્ષના યુવાને કરી આત્મહત્યા. મોબાઈલમાં પબજી ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા યુવકને લાગી આવ્યું. વાડીની ઓરડીમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. બાબરાના પોલીસ કર્મચારી સામે સગીરા પર દુષ્કર્મની ફરિયાદ. 4 મહિનાથી આચરતો હતો દુષ્કર્મ. રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મચારી સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ. આરોપી પોલીસકર્મી ફરાર.
શિક્ષકે એક વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા. ઘટના બની ભરૂચના રાજપારડી ગામમાં, જ્યાં દાખલા શીખવવાના બહાને ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલા કર્યા હોવાનો આરોપ. પોલીસે આરોપી શિક્ષક સાજીદ વાજાની કરી ધરપકડ. સુરતમાં ઝડપાયો વધુ એક લાંચુ અધિકારી. ડીજીવીસીએલ કડોદરા 2ની પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર રવિશકુમારની ધરપકડ. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ કનેક્શન અરજી મંજૂર કરવા માટે નાયબ ઇજનેરે કનેક્શન દીઠ માંગી હતી 5,000ની લાંચ. સુરતમાંથી પકડાઈ લૂંટેરી દુલ્હન. અમદાવાદના ફરિયાદીની ફરિયાદના આધારે કાર્યવાહી. લગ્ન કરીને અમદાવાદ ગયા બાદ લૂંટેરી દુલ્હન અને તેની ટોળકી સુરત ભાગી ગઈ. પોલીસે કાઝી સહિત 5 લોકોને પકડ્યા. રાજકોટમાં યુવતીની પજવણી કરનારની અટકાયત. વિશ્વરાજસિંહ જાડેજા નામના યુવકની કરવામાં આવી અટકાયત. યુવકે યુવતીનો શા માટે પીછો કર્યો તે અંગે પૂછપરછ. વાયરલ વિડીયોના આધારે પોલીસે કરી તપાસ. અમદાવાદ એસઓજીએ 11 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી. દાણી લીમડામાં પાડી હતી રેડ. અગાઉ પકડાયેલા આરોપીઓની તપાસ દરમિયાન ખુલાસો થયો. આરોપીઓ કરતા હતા છૂટક મજૂરી કામ. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સાવલીમાં. પાણીની ટાંકી નજીકના વિસ્તારમાં હાથ ધરાઈ તપાસ. વિદેશી દારૂની 9,895 બોટલ, 12 વાહન અને મોબાઈલ મળીને કુલ 82,97,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. 2 આરોપીની ધરપકડ. સુરતમાં 200 કરોડના સાયબર ફ્રોડના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. મયુર ઇટાલિયા નામનો આરોપી પકડાયો. મયુરે આપેલા બોગસ ખાતામાંથી 3 દિવસમાં થયું 42 કરોડનું ટ્રાન્ઝેક્શન. માર્કેટિંગ પ્રોફેશનલ તરીકે કાર્યરત હતો મયુર. પ્રેમ સંબંધને લઈ હત્યા થઈ સુરતના ગોડાદરામાં. પુત્રએ માતાના પ્રેમી પર ચપ્પુના ઉપરા ચાપરી ઘા મારી હત્યા કરી. પોલીસે ગણતરીના કલાકોમાં વિશાલ ભણદે નામના આરોપીને ઝડપ્યો. બુધવારે મોબાઈલને લઈ સર્જાઈ હતી તકરાર. ત્યારબાદ ખેલાયો ખૂની ખેલ. મોરબી જિલ્લાના કડિયાણા ગામ પાસે 2 બાળકોના ડૂબી જવાથી થયા મોત. 9 વર્ષનો એક બાળક અને એક 15 વર્ષનો કિશોર વોખડામાં નહાવા પડ્યા હતા, પરંતુ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા થયું મૃત્યુ. પૂર્વ કચ્છના અંજાર નજીક વેલ્સપન કંપનીના ગોડાઉનમાં આગ. કોટનના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી. સુરતના વેસુમાં મર્સિડીઝને આગ લગાવવાના મુદ્દે ખુલાસો. ફરિયાદીના મિત્રોએ જ આગ લગાવ્યાનું અનુમાન. ફરિયાદી મોડલ અને તેના અગાઉના મિત્ર સામે 2022માં ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો. દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કંપનીમાં આગથી દોડધામ. સિગારેટ અને ગેસના લાઇટર બનાવતી કંપનીમાં લાગી આગ. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. કોડીનાર ઉના હાઈવે પાસે ટ્રિપલ અકસ્માત. 3 કાર અરસપરસ ટકરાઈ. રસ્તે આવતા બમ્પના કારણે અકસ્માત થયાનું પ્રાથમિક તારણ. સદનસીબે ટળી જાનહાનિ. વડોદરાની સરકારી કચેરીઓના કરોડોના મિલકત વેરા બાકી. વડોદરામાં નર્મદા નિગમ કચેરીનો 2.5 કરોડની મિલકત વેરો બાકી. રેલવેની કચેરી, પોલીસની કચેરી અને સેનાની કચેરીઓના પણ કરોડોના વેરા બાકી. રાજકોટ પોલીસ વિભાગ સહિત અનેક સરકારી કચેરીઓનો વેરો બાકી. શહેર પોલીસ વિભાગનો 12 કરોડ જ્યારે કલેક્ટર કચેરીનો 8 કરોડનો વેરો બાકી. રાજકોટ મહાપાલિકાના અધિકારીઓને કડક હાથે વેરો વસૂલવા આદેશ. જામનગર મહાનગરપાલિકાએ રેલવે વિભાગ પાસેથી કરોડોનો ટેક્સ વસૂલવાનો બાકી. રેલવે વિભાગ પાસેથી અલગ અલગ મિલકતોના મળી ₹40 કરોડ 75 લાખ સર્વિસ ચાર્જ વસૂલવાનો બાકી છે. સાંકેતિક કબજાની નોટિસ બાદ ચાલી રહી છે કાર્યવાહી. જૂનાગઢમાં સરકારી કચેરીઓનો વેરો બાકી. માર્ગ મકાન વિભાગને મિલકતોનો 3 કરોડ 97 લાખ જ્યારે જૂનાગઢની સરકારી હોસ્પિટલનો 13,68,000નો વેરો બાકી. જિલ્લા પંચાયત ડીઓ કચેરીના પણ લાખોના વેરા બાકી. સાવરકુંડલા નગરપાલિકાને પણ લાખો રૂપિયાનો ટેક્સ વસૂલવાનો બાકી. જુદા જુદા વિભાગની 77 સરકારી કચેરીઓએ વેરો નથી ભર્યો. અંદાજે 23,87,000નું લેણું બાકી. વારંવારની નોટિસ છતાં નથી ભરતા વેરો. ડોક્ટર મનીષ દોશીએ બહાર પાડેલા પુસ્તક વિમોચન પ્રસંગે શક્તિસિંહ ગોહિલનું મહત્વનું નિવેદન. કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે બોલ્યા શક્તિસિંહ ગોહિલ. સોમવારે બપોર પહેલા કોંગ્રેસ જાહેર કરશે બંને બેઠકોના ઉમેદવાર.
આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર. જગદીશ ચાવડાને મળી કડી વિધાનસભાની ટિકિટ. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નામ જાહેર કર્યું. કડીની જનતા આપની સાથે હોવાનો કર્યો દાવો. ભરૂચમાં 50 વર્ષીય મહિલામાં દેખાયા કોરોનાના લક્ષણ. સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં કરાઈ દાખલ. આરોગ્ય વિભાગની ટીમ સતર્ક. મહિલાના અન્ય રિપોર્ટ પણ કરવામાં આવ્યા. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 2 કેસ. 23 વર્ષીય યુવતી અને 1 દિવસની નવજાત બાળક કોરોના સંક્રમિત. નવજાત બાળક હાલ ઓક્સિજન પર. લોકોને માસ્ક પહેરવા સિવિલ પ્રશાસનની અપીલ. રાજકોટના ન્યારી ડેમ પાસે 25 MLDની ક્ષમતાવાળો બનાવાશે ફિલ્ટર પ્લાન્ટ. રાજકોટવાસીઓને પીવાનું સ્વચ્છ પાણી મળે તે માટે શરૂ કરાશે કામગીરી. શાકભાજીના વેપારીઓ પાસેથી આગામી દિવસોમાં વસૂલાશે પ્રતિ મહિને ચાર્જ. ગેડ વિકાસ સમિતિ માત્ર કાગળ ઉપર હોવાનો દાવો કરતા કોંગ્રેસ નેતા પાલ આંબલિયા. ગેડ વિસ્તારમાં નદી પહોળી કરવા અપાયેલા 139 કરોડમાંથી માત્ર 37 કરોડના જ ટેન્ડર બહાર પાડ્યા હોવાનો દાવો. પાલ આંબલિયાએ કાર્યપાલક ઇજનેરના નિવેદનનો આપ્યો હવાલો. સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં. બસ સ્ટેન્ડથી સીયુ મેડિકલ હોસ્પિટલ સુધીના રોડ પર પડ્યા 20 થી 25 મસમોટા ખાડા. યોગ્ય સમારકામ કરવાને બદલે પ્રશાસન માત્ર કામચલાઉ ખાડા રિપેર કરી માની રહ્યું છે સંતોષ. ચોમાસું માથે હોવા છતાં વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર. 3 વરસાદી કાંસની સફાઈ થઈ નથી. ડ્રેનેજની સફાઈ પણ બાકી. વરસાદી ડ્રેનેજના ઢાંકણા પણ નાખવામાં ન આવ્યા. લોકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય. વડોદરા મહાનગરપાલિકાના ભાજપના શાસકોના નબળા વહીવટના પાપે રોડના રીસર્ફેસિંગનું કામ થયું નથી. નવાયાર્ડ વિસ્તારમાં ભૂકી કાંસ પર આવેલી સેફટી વોલ તૂટેલી હાલતમાં. માંજલપુરમાં સરસ્વતી કોમ્પ્લેક્સથી તુલસીધામ 4 રસ્તા સુધીનો રોડ બેસી ગયો. સુરતના મેયરે ઝીંગા તળાવના દબાણો દૂર કરવા કલેક્ટરને લખ્યો પત્ર. કહ્યું કે ખાડીપુર આવે છે. મીંઢોળા ભીમપોર પાસે ઝીંગા તળાવથી પાણીનું વહેણ અવરોધાતા ભરાય છે પાણી. પ્રભારી મંત્રી કનુ દેસાઈની સૂચના તેમજ મનપા કમિશનરની તૈયારી છતાં કાર્યવાહી ન થઈ. ભાવનગરના ઘોઘા ગામમાં ફરી એક વખત દરિયાનું પાણી ફરી વળતા જનજીવન ખોરવાયું. છેલ્લા 20 વર્ષથી પ્રોટેક્શન વોલ તૂટેલી હાલતમાં. તેના કારણે ભરતી સમયે દરિયાનું પાણી ઘૂસી જાય છે. ગામમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં સરકારની ઉદાસીનતા સામે રોષ. પ્રોટેક્શન વોલ તૂટી હોવાથી અમાસની ભરતીનું પાણી ઘૂસે છે ગામમાં. સેન્ટ મેરી સ્કૂલ વિસ્તાર, મોરા વિસ્તાર, દરિયાના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી. જેટી રોડ, લાઇટ હાઉસ, પિરાણા પીર દરગાહ વિસ્તારમાં પણ ઘૂસ્યા દરિયાના પાણી. તેમ છતાં પ્રશાસનના પેટનું પાણી પણ હલતું નથી. પંચમહાલના ગોધરામાં શંકાસ્પદ ચોખાનો મોટો જથ્થો ઝડપાયો. દારૂનિયા રોડ પરથી ટ્રકમાંથી 100 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવ્યો. 3500 કિલોનો કુલ 9,48,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. શંકાસ્પદ ચોખાનો જથ્થાને લઈ પુરવઠા વિભાગે શરૂ કરી તપાસ. જૂનાગઢના પાદરિયા ગામમાં શ્રમિક પર સિંહે કર્યો હુમલો. મકાનનું ચણતર કામ કરનાર બોજાભાઈ નામની વ્યક્તિને પગના ભાગે પહોંચી ઈજા. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. સાવજને પાંજરે પૂરવા વન વિભાગે હાથ ધરી તજવીજ. રાજકોટના કોંડલ રોડ વિસ્તારમાં બનશે નવું બસ સ્ટેશન. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓથી આવતા મુસાફરો માટે મુખ્ય બસ સ્ટેશન સુધીનો ધક્કો બચી જશે. એસટી વર્કશોપની જગ્યામાં અંદાજે 5 કરોડના ખર્ચથી નવા બસ સ્ટેશનનું નિર્માણ થશે. મુખ્યમંત્રી આવતીકાલે સુરેન્દ્રનગરના પ્રવાસે. જળ સંપત્તિ સહિત વિવિધ વિભાગના 12 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 696.25 કરોડના વિકાસ કાર્યો શરૂ થશે. કચ્છમાં રણોત્સવની સાથે હવે માંડવીમાં બીચ ઉત્સવ પણ યોજાશે. દિવાળી બાદ રણોત્સવની સાથે હવે બીચ ઉત્સવની સાથે ખેલ સ્પર્ધાઓ પણ યોજાશે. બીચ ફેસ્ટિવલની સુવિધા માટે કેન્દ્ર કરશે જરૂરી મદદ. મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખનો ઉત્તર ગુજરાત વીજ કંપનીને પત્ર. વીજ કાપને કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન. વીજ કંપનીના અધિકારીઓની નિષ્કાળજી હોવાનો પણ આરોપ. સત્વરે ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી. દેશમાં સતત વધી રહ્યા છે કોરોના સંક્રમણના કેસ. એક્ટિવ કેસની સંખ્યા 1228 પર. અત્યાર સુધીમાં 15 લોકોના મોત. કેરળમાં કોરોના સંક્રમણના કુલ 727 એક્ટિવ કેસ.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 425 એક્ટિવ કેસ, અત્યાર સુધીમાં 7 લોકોના મોત. આરોગ્ય વિભાગ અનુસાર મૃતકોમાં મોટાભાગના દર્દી અન્ય બીમારીનો પણ ભોગ હતા. મુંબઈમાં કોરોનાના કુલ 373 કેસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વીડનના કોન્સ્યુલ જનરલ અને ડેલિગેશન સાથે યોજાઈ બેઠક. ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે રોકાણો અને સહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો હેતુ. રાજ્યમાં 60 સ્વીડિશ કંપની 11,000 લોકોને આપે છે રોજગારીની તક. વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં યોજાઈ કન્વોકેશન સેરેમની. ચીફ ગેસ્ટ તરીકે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ઉપસ્થિત. ડિપ્લોમા, બેચલર અને માસ્ટર્સના 600થી વધારે વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી ડિગ્રી. અમદાવાદ જિલ્લામાં શનિવારે ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાશે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ. શાહીપાત અને વિરમગામમાં વિવિધ 6 એક્ટિવિટીનો અભ્યાસ કરાશે. સાંજે 5 વાગ્યાથી એક્ટિવિટીનો અભ્યાસ અને 7:45 કલાકે બ્લેકઆઉટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા આગામી 1 વર્ષમાં કરશે 21 લાખ વૃક્ષોનું વાવેતર. 69 કરોડના ખર્ચે હાથ ધરાશે 4 મિલિયન ટ્રી અભિયાન. 4 નર્સરી એજન્સીને એએમસીએ સોંપ્યું ટેન્ડર. ઓપરેશન સિંદૂરની યાદમાં ગાંધીનગરમાં સિંદૂરના વૃક્ષોનું રોપાણ કરાશે. શહેરી વિસ્તારમાં 1,11,111 સિંદૂરના વૃક્ષના રોપાનું વાવેતર કરાશે. લાંબુ આયુષ્ય ધરાવતા અન્ય 10 લાખ રોપાનું વાવેતર કરવાનું મહાનગરપાલિકાનું આયોજન. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને મળી મોટી સફળતા. ગાંધીનગરમાં શરૂ કરાયેલી ઓબેસિટી ક્લિનિકમાં 500થી વધુ દર્દીઓનું કરાયું કાઉન્સેલિંગ. પ્રધાનમંત્રીના સંકલ્પને આગળ વધારી રહ્યા છે મુખ્યમંત્રી. વધુ વજન ધરાવતા દર્દીઓને તપાસીને અપાયું જરૂરી માર્ગદર્શન. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાતમાં 11,000 કરોડનું અંદાજિત મૂડીરોકાણ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક્સ ઉપર કરી પોસ્ટ. ફાર્માસ્યુટિકલ સેક્ટરથી ગુજરાતમાં 20,000થી વધુ રોજગારીની તક. દવાઓની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 28%. કાનપુરમાં પાકિસ્તાન પર વરસ્યા પ્રધાનમંત્રી મોદી. ઓપરેશન સિંદૂર હજુ યથાવત હોવાનો હુંકાર. પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને આપી ચીમકી. આતંકવાદનો સાથ આપશો તો થશે વિનાશ. આતંકવાદીઓને ધૂળ ચટાડવાનું આપેલું વચન પાળ્યું. બિહારના કારાકટમાં પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનો આતંકવાદ ઉપર પ્રહાર. પ્રધાનમંત્રીએ બિહારમાં જ આતંકવાદ સામે કાર્યવાહી કરવાના આપેલા વચનને કરાવ્યું યાદ. આઈએનએસ વિક્રાંત પર સવાર થઈ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને આપી ચેતવણી. જો આ વખતે ગોળીબાર કર્યો, પાકિસ્તાનને સ્વસ્થ થવાનો પણ નહીં મળે સમય. હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતના હવાલે કરી પાકિસ્તાન. આઈએનએસ વિક્રાંત પર નેવલ વોરિયર્સની વચ્ચે પહોંચ્યા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ. નૌસેનાના અધિકારી અને જવાનો સાથે ઓપરેશન સિંદૂરની સફળતા અંગે કરી ચર્ચા. ઇન્ટિગ્રેટેડ ઓપરેશનમાં નૌસેનાની ગૌરવશાળી ભૂમિકા. પાકિસ્તાને આખી દુનિયા સામે લગાવી હતી મદદની ગુહાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહલગામ આતંકી હુમલાને ગણાવી જઘન્ય અને કાયરતાપૂર્ણ ઘટના. પાકિસ્તાનની નાપાક હરકતની આખી દુનિયાએ નિંદા કરી. આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપવો ભારતની નીતિ હોવાની વાત કરી. ગૃહમંત્રી અમિત શાહ પૂંછમાં ગોળીબાર પ્રભાવિત વિસ્તારના અસરગ્રસ્તોને મળ્યા. પહાડની જેમ આખો દેશ તેમના પડખે ઊભો હોવાનો ભરોસો આપ્યો. પૂંછના લોકોએ બહાદુરીનો પરિચય આપ્યો હોવાની પણ વાત કરી. અમિત શાહે પૂંછમાં ગુરુદ્વારામાં ઝુંકાવ્યો શીશ. હરિયાણાના મેવાતમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ. દિલ્હી પોલીસે બાતમીના આધારે પાકિસ્તાની જાસૂસને દબોચી લીધો. પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ. આઈએસઆઈને મોકલતો હતો માહિતી. મુંબઈમાંથી પણ ઝડપાયો એક જાસૂસ. અમરનાથ યાત્રાના પ્રારંભ પહેલા જમ્મુ કાશ્મીરમાં યોજાઈ મહત્વની બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં સુરક્ષાની સ્થિતિને લઈ ચર્ચા કરાઈ. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 580 કંપની સુરક્ષામાં રહેશે તૈનાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પટનામાં આઈપીએલમાં ડેબ્યુ કરનાર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સાથે કરી મુલાકાત. વૈભવે તેમના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ. આ સમયે વૈભવના માતા પિતા પણ હાજર રહ્યા. પ્રધાનમંત્રીએ વૈભવ અને તેના પરિવાર સાથે 10 મિનિટ વિતાવી.
ઓડિશાના સરકારી કર્મચારીના ઘરેથી મળી કરોડોની રકમ. વિજિલન્સ ડિપાર્ટમેન્ટે 7 અલગ અલગ સ્થળે પાડી રેડ. ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેરની ફરજ બજાવતા કર્મચારીના ઘરેથી મળ્યા 2.1 કરોડ રોકડા. સર્ચ ઓપરેશન યથાવત. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં ભૂસ્ખલન. કાર પર પડ્યા પથ્થર. સદનસીબે તમામ લોકોનો બચાવ. પાવંટા શિલાઈ રોડ પર પહાડ પરથી અચાનક જ ધસી પડ્યા પથ્થર. શિમલામાં મેઘરાજાએ થોડા સમય માટે કરી તોફાની બેટિંગ. શિમલા ઉપરાંત મંડી, કાંગડા, કુલ્લુ અને ચંબામાં પણ વરસાદ. 4 જૂન સુધી હિમાચલ પ્રદેશમાં તેજ પવન સાથે વરસાદનું અપાયું છે યલો એલર્ટ. જમ્મુ કાશ્મીરના મેદાની વિસ્તારમાં પણ પડ્યો બરફ. ગાંદરબલના મેદાની પ્રદેશમાં બરફવર્ષાથી પ્રસરી ઠંડક. આસપાસના પહાડો ઉપર હળવી બરફવર્ષા. જમ્મુ કાશ્મીરમાં ગગડ્યો ગરમીનો પારો. બારામુલા અને ગુલમર્ગમાં બરફવર્ષા. ઉત્તર કાશ્મીરમાં બરફવર્ષાથી વધી ઠંડી. હજુ 48 કલાક સુધી બરફવર્ષા અને તેજ ગતિથી પવન ફૂંકાવાની આગાહી. પ્રવાસીઓએ સિઝનની પહેલી બરફવર્ષાની માણી મજા. બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં કોટદ્વાર જિલ્લા કોર્ટનો ચુકાદો. 3 આરોપીઓને આજીવન કેદની સજા. અનૈતિક દેહ વેપારની કલમો હેઠળ 3 આરોપીઓ દોષિત. પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા નામના આરોપીઓ દોષિત. ઇઝરાયેલની સેનાએ જારી કર્યો નવો વિડીયો. જબાલિયામાં કરેલી કાર્યવાહીમાં 12 લોકોના મૃત્યુ. ખાન યુનિસ વિસ્તારમાં સેનાએ કાર્યવાહી કરી. મૃતકોમાં એક જ પરિવારના 6 લોકોનો સમાવેશ. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેના વચ્ચે તણાવ ચરમસીમાએ. ડુરેન્ડ લાઇન પર બંને તરફથી સામસામે ગોળીબાર કરાયો. ટેન્ક અને મિસાઇલની મદદથી કરાયો હુમલો. સપ્તાહના છેલ્લા દિવસે લાલ નિશાન પર બંધ થયું માર્કેટ. સેન્સેક્સ 182.01 પોઈન્ટના ઘટાડા સાથે 81,451.01 પોઈન્ટ પર બંધ. નિફ્ટી 82.90 અંક તૂટી 24,075.70 પર રહ્યો બંધ. અમેરિકી ડોલર સામે 9 પૈસા તૂટી ગયો. રૂપિયો 85.57 ભાવે બંધ. ભારતીય અર્થવ્યવસ્થામાં તેજી. ચોથા ત્રિમાસિક સમયગાળામાં જીડીપી વૃદ્ધિ દર 7.4%. વર્ષ 2024-25માં અંદાજિત જીડીપીનો વૃદ્ધિ દર 6.5%. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં બાંધકામ સેક્ટરમાં સૌથી વધારે 9.4% વૃદ્ધિ દર.